ખેડૂત મિત્રો, તમને મેં જવાબ તો લખ્યો પણ તમને સમજાશે નહીં, માટે તમે પ્રશ્ન પૂછો એટલે આપણે જવાબ આપીએ એટલે બધી યુટ્યુબમાં બધાને સમજાઈ જશે કે આવા સંજોગોમાં શું કરવું જોઈએ. બોલો, તમારો શું પ્રશ્ન છે? એક વાટિકા 8 થી 10 વર્ષ પહેલાની ભાગીદારીમાં જમીન લીધી હતી. બરાબર, 5 વીઘા. હા. પછી ગયા વર્ષે મેં મારા એકલાના ખાતે કરી દીધી. એટલે ત્રીજી જગ્યાએ આવી કે અને એના અગાઉ તમારો વિડીયો મેં સાંભળ્યો હતો કે હા કે 2-3 વાર જમીન વેચોને રસ્તો લખાવી લેવો છું. એટલે હવે રસ્તો કોના જોડે લખાવવાનો? જેને મને આપી છે એના જોડે? મારો જવાબ એક જ છે, જેને અધિકાર હોય એ જ રસ્તો લખી શકે. જેને અધિકાર નથી એ વ્યક્તિ રસ્તો લખી શકે નહીં. દાખલા તરીકે તમે જેની પાસેથી જમીન લો છો એ વ્યક્તિએ એના પૈકી કટકો કાપેલો હોય તો એ દસ્તાવેજમાં રસ્તો તમને લખી શકે, પણ બાજુવાળાના રસ્તામાંથી હાલવાનો અધિકાર છે તો વેચવાવાળો તમને લખી દે તો એ માન્ય ન ગણાય. એમાં જેના માલિકીમાંથી રસ્તો નીકળતો હોય એની સહમતિ જોઈએ. એટલે સીધો હિસાબ એટલો કાયદાની પરિભાષામાં, જેને અધિકાર હોય એ જ તમને અધિકાર આપી શકે, એ જ રસ્તો લખી દઈ શકે. બાકી વેચનારો હું હોય ને તમને ગમે એના ગામનામાંથી હાલવાના રસ્તા લખી દઉં દસ્તાવેજમાં, તો દસ્તાવેજમાં આપણે રાજી થઈએ કે હા આપણા દસ્તાવેજમાં રસ્તા લખાઈને આવી ગયા, એ માન્ય ગણાય નહીં. હા, એ હેંડે, બાકી હેંડવા ન દે કોઈ. હા, અત્યારે તકલીફ નથી ત્યાં સુધી હલાવો. તકલીફ પડે ત્યારે પછી ચિંતા કરવાની જરૂર નથી, ત્યારે એને તમારા સુખાધિકાર કહેવાય. તો સુખાધિકાર સાબિત કરવા માટે આપણે કોર્ટમાં જવું પડે, રેવન્યુ કોર્ટમાં ચાહે સિવિલ કોર્ટમાં. એના કરતાં લખાયેલું હોય એટલું વધુ સારું, પણ લખી આપનારને અધિકાર હોવા જોઈએ તો જ લખી શકાય. બાકી એવું નથી કે રસ્તા ન લખાયેલા હોય તો ગમે એમાંના રસ્તા બંધ કરી દઈએ, એમ રસ્તા બંધ થઈ શકે પણ નહીં. હા હા, ઓકે ઓકે, આ તો મેં તમને સમજાવટ પૂરતો જવાબ આપ્યો. હા, કાંઈ વાંધો નહીં, અનુકૂળતા આવજો. હા હા હા, ભલે ભલે. ક્યાં, કઈ બાજુ છો, કયા જિલ્લામાં? કયા જિલ્લામાં છો? ઓકે, આપણે રાજકોટ, એટલે 300-350 કિલોમીટરનું અંતર થયું. આવજો. બોલો, બીજો પ્રશ્ન બોલો. બીજો પ્રશ્ન બોલો. હા હા, એ આવજો જ્યારે આવવું હોય ત્યારે આગલા દિવસે મેસેજ કરજો ને 2 દિવસ પહેલા. હા તો હા હા, કાંઈ વાંધો નહીં, થઈ રહેશે. જ્યારે આવવું હોય ત્યારે 2 દિવસ પહેલા કહેજો ને. હા ભલે ભલે. હા ઓકે. ખેડૂત મિત્રો, રસ્તા બાબતે એક ખાસ ચોખવટ. રસ્તો કોણ લખી દઈ શકે? તો જેને અધિકાર હોય એ રસ્તો લખી દઈ શકે. હું જમીન વેચું છું તો હું મારી બાકી રહેતી જમીનમાંથી હાલવાનો અધિકાર લખી દઈ શકું. મારા ભાઈનો બાજુનો રસ્તો જે છે એના ખેતરમાંથી હાલવાનો અધિકાર મારે એ ભાઈની સહી કરાવવી પડે સહમતિમાં. હું મારા ભાઈમાંથી હાલવાનો અધિકાર લખી દઉં તો હાલે નહીં કે પાડોશીમાંથી. પણ ન લખેલા રસ્તાઓ હોય તો કોઈ બંધ કરી શકતા નથી. હલણના રસ્તાઓ એ તમારા સુખાધિકાર છે, પરંતુ જો લખેલા હોય તો તમારે કોર્ટે અથવા તો રેવન્યુ કોર્ટમાં જ્યારે જાય ત્યારે કેસ સાબિત કરવો સરળ થઈ પડે. ઓલું તમારે સાબિત કરવું પડે. બસ બે વચ્ચે આટલો જ ફરક છે, બાકી કોઈના રસ્તા બંધ કરી શકતો નથી.